અમદાવાદમાં પત્રકાર પર લાગ્યો ખંડણીનો આરોપ। એમાં એવું છે કે ગઈકાલે એક વિડીયો ગુજરાત દર્પણ ગુજરાત 24 ન્યૂઝ ઉપર મારા વિશે વાયરલ કરવામાં આવ્યો હતો, જે કાપડ માર્કેટના એમાં એવું ઉલ્લેખ કરવામાં આવે છે અમે અધ્યક્ષ છીએ કાપડ માર્કેટના, તો એમને મારા ઉપર ખંડણીનો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મેં 10,000 રૂપિયા માંગ્યા, બરાબર। પરંતુ મારી પાસે એવા એવિડન્સ છે, એમની પાસે જે વાતચીત થયેલા એના રેકોર્ડિંગ છે કે મેં એમની પાસે કોઈ એવા 10,000 રૂપિયા માંગ્યા નથી, બરાબર। ગમે ત્યારે કોઈ પણ રજૂ કરવાનું કહેશે તો હું કરી શકીશ। કઈ રીતની ખંડણીનો આક્ષેપ છે? વ્યક્તિ કોણ છે? પોતાને કાપડ માર્કેટના અધ્યક્ષ બતાવે છે। રવિભાઈ તુલસાણી નામ છે અને એક અમિતભાઈ ખેમાણી નામ છે। આ બે વ્યક્તિઓના એમને કોઈ ગુજરાત દર્પણ 24 છે એમાં આ ઉલ્લેખ કરવામાં આવ્યો। તમે એ વ્યક્તિ સાથે સંપર્ક કર્યો છે? તમારા ઉપર આક્ષેપ મૂકે છે વ્યક્તિ સાથે? ક્યારેય નહીં, ખાલી મારી સાથે એમને સામેથી મને ફોન કર્યો હતો આ જે વિડીયો ડિલીટ મારવા માટે, પરંતુ વિડીયો મેં ડિલીટ ના મારતા એમને આવી રીતનું ષડયંત્ર રચ્યું કે એમની ઉપર ખંડણીનો ખોટો આક્ષેપ કરી દઈએ, એક દબાવ લાવવા માટે। તમે તમારા સ્વ બચાવમાં હવે શું કરો? મેં અત્યારે હાલ અહીંયા નારોલ પોલીસ સ્ટેશનમાં એક અરજી આપેલી છે અને દેસાઈ સાહેબને પણ હું પીઆઈ સાહેબને બધું મળી ચૂક્યો છું અને રજૂઆત કરી જે હતી સત્ય, અને પોલીસ પ્રશાસન તરફથી આપણને એવી આશા છે કે આપણને ન્યાય મળશે। સાહેબને એમ કીધું કે તમે આવી રીતે વિડીયો કોઈનો પણ વાયરલ કરી કોઈને આવી રીતે ના કરી શકાય કોઈ વેપારીને, પરંતુ સાહેબને મેં જવાબ પણ આપ્યો કે સાહેબ એક જાગૃત નાગરિકની ફરજમાં આવે છે કે કંઈ પણ આવું નિશંસ થતું હોય અને કોઈ આપણને જાગૃત નાગરિક દ્વારા મોકલ્યું હોય એની સત્યતા તપાસ કર્યા બાદ અમે આ વિડીયો અપલોડ કરવામાં આવેલો છે, બરાબર છે। અમે કોઈ ઘરના શબ્દો ઉમેર્યા નથી, ડિસ્ક્રિપ્શન બી એ જે ભાષામાં બોલે છે એનો અનુવાદ કરીને આપણે અંદર ડિસ્ક્રિપ્શન એના એ જ શબ્દો નાખેલા છે, આપણે કોઈ વધારાના શબ્દો એમાં ઉમેરેલા નથી। વિડીયોમાં કારની અંદર દારૂ પીતા નજરે પડતા હતા અને એમની ભાષામાં એટલે સિંધી હતા બંને, તો 26 લાખનું કંઈક સેટલમેન્ટ હતું, એ 4 લાખમાં સેટલમેન્ટ કરવા માંગતા હતા। આવી કંઈક વાતચીત ચાલતી હતી કાપડ માર્કેટના વેપારીઓની વચ્ચે, જેનો વિડીયો આપણી પાસે આવ્યો હતો અને એનું ડિસ્ક્રિપ્શન આપણને સિંધી ભાષામાંથી કન્વર્ટ કરીને હિન્દી ભાષામાં આપ્યું હતું ને આપણે એ જ શબ્દ એમના ઉલ્લેખ કરેલા હતા અને આપણે એની અંદર ડિસ્ક્લેમર રાખ્યું હતું, ડિસ્ક્લેમર કે કંઈ પણ તમારો ખુલાસો કરવો હોય તો તમે અમારો સંપર્ક કરો। એ લોકોએ મારો સંપર્ક બી કર્યો, રાત્રે 1 વાગે મને 4 થી 5 વાર ફોન ડિલીટ મારવા માટે દબાણ કરવામાં આવ્યું, બરાબર છે। પૈસાની અમારી સાથે કોઈ પ્રકારની વાત થઈ નથી। હા, ધાક ધમકી તો ઘણી વાર આપેલી છે, ધાક ધમકી આપવામાં આવી હતી કે તમને આમ કરશું તેમ કરશું, બરાબર છે, અને એના માટે જ મેં અરજી કરેલી છે। मेरा नाम लोकेश लालवानी, चेयरमैन टेक्सटाइल एसोसिएशन ऑफ अहमदाबाद एंड सूरत। और सबसे पहले तो मैं आप सभी पत्रकारों को ये बताना चाहता हूँ कि जिन 2 कमेटी मेंबर्स के लिए आप यहाँ आज पधारे हैं, आपकी जानकारी के अनुसार वो आज से 40 दिन पहले टास्क एसोसिएशन से अपना इस्तीफा देकर जा चुके हैं। तो आज की डेट में वो टास्क एसोसिएशन में नहीं है, ना हमारी कमेटी में, और ना ही हमारा उनका कोई भी व्यक्तिगत उनका जो विवाद चल रहा है किसी भी पत्रकार बंधु के साथ हमारा कोई उनसे ताल्लुक है। सर, खास करके जिस तरह के आरोप लगाए गए हैं जो पत्रकारों के ऊपर, उसके बारे में, ये घटना के बारे में आप कितना सही हो या गलत बता सकते हैं? सब ऐसा है कि ये तो एक जांच का विषय है, पुलिस प्रशासन का विषय, पर अगर आप व्यक्तिगत मेरी अगर टिप्पणी या राय चाहते हैं तो मैंने जो मामला जितना देखा है, दोनों पक्षों का वीडियो देखा है, उस हिसाब से तो मुझे ये लगता है कि एक पक्ष है सोराम भाई ठक्कर, जो एक न्यूज़ चैनल चलाते हैं, जिनका काम है दुनिया को और देश को सत्यता दिखाना, सत्य की जांच करवाना। उन्होंने जो वीडियो चलाया है वो जिस पक्ष का चलाया है वो सीधा उस पक्षकार का वीडियो है, कोई एडिट किया हुआ है बनाया वीडियो नहीं है। अब दूसरा सवाल ये आता है कि सोराम भाई ठक्कर पे जो खंडनी का आरोप लगा है किसी संस्था या किसी संगठन के प्रमुख द्वारा, तो मैंने जो ये घटना पिछले 24 घंटे में देखी है, कोई पत्रकार 2,000 या 5,000 रुपये की खंडनी क्यों मांगेगा तो 25-50 हज़ार लाख रुपए की मांगेगा। दूसरी बात यह है कि अगर वाकई में उन्होंने खंडनी की मांग की है तो फिर बार बार उनको फ़ोन करके वीडियो डिलीट करने के लिए क्यों कहा जा रहा था या दबाव क्यों बना जा रहा था? अगर किसी ने खंडनी मांगी थी और आपने खंडनी दी है तो वीडियो तो ऐसे ही डिलीट हो जाएगा, आपको दबाव बनाने की क्या जरूरत है? और तीसरी बात इसमें ये भी आ रही है कि जो फरियादी पक्ष है जिन्होंने आरोप लगाया है, उन्होंने सुबह से लेकर कई बार समाधान के लिए भी फ़ोन किए हैं। तो अगर आप सत्य है, आपके साथ घटना हुई वो सत्य है, तो आप समाधान क्यों करना चाहते हैं?
आप FIR दर्ज कराओ, आरोपी को जेल डलवाओ, समाधान का तो विषय नहीं होता है। तो एक आम नागरिक के तहत, हालांकि ये मेरा विषय नहीं है, पुलिस प्रशासन का विषय है, पर जो दोनों पक्षों का हमने देखा है, सुना है, और अगर हम अपनी प्रतिक्रिया देना चाहें तो जो मुझे ज्ञात हुआ वो मैं आपको बता सकता हूँ। जो ये पूरी घटना है, ये मेरा इसमें जो व्यक्तिगत अनुभव है वो मैं बता रहा हूँ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.